ખૂબ જ જાણીતા ઓપ્થેલ્મોલોજિસ્ટ એટલે કે આઈ સ્પેશિયાલિસ્ટ આંખના રોગોના નિષ્ણાત ઉપસ્થિત છે. હું વાત કરી રહ્યો છું જાણીતા ઓપ્થેલ્મોલોજિસ્ટ ડૉક્ટર શશાંક રાઠોડની. થેન્ક યુ. કેમ ઓપ્થેલ્મોલોજી પસંદ કરજો? ચોઈસ હોય બે, સર્જિકલ અને નોન સર્જિકલ. યુ વોન્ટ બિલીવ ઇટ કે મારી બે જ ચોઈસ હતી કે આઈ વોન્ટેડ ટુ ગો ઇન ઓપ્થેલ્મોલોજી. તો આપણી આંખોની રચના કેવી છે? આંખોની રચના તમને સમજાવું કે કેમેરા જેવી છે. અત્યારના સમયમાં કેવા પ્રકારની આંખોની સમસ્યા તો જોવા મળે છે? સૌથી વધારે આપણે જે બ્લાઇન્ડનેસ છે ને વિશ્વમાં, એનો ચોથો ભાગ આપણા દેશમાં છે. તો આ માયોપિયા એટલે શું? એ કોને થાય અને કેવા પ્રકારના એના લક્ષણો હોય છે? માયોપિયા એટલે માઇનસ નંબર. હવે માયોપિયામાં શું થાય કે આંખની જે લંબાઈ હોય ને એ નોર્મલ કરતાં થોડી મોટી હોય. કેવા એવા લક્ષણો છે પ્રારંભિક કે જેને આપણે અવગણવા ના જોઈએ અને તાત્કાલિક આંખના ડૉક્ટર પાસે જવું જોઈએ? તમારું જે વિઝન છે એમાં તમને થોડું ક્લેરિટીમાં ડિસ્ટર્બન્સ લાગે, બરાબર. તે તમારે પહેલાં બતાવી દેવું. કેટલી વખત આઈ ચેકઅપ કરાવવું જોઈએ વર્ષમાં? આઈડિયલી એવરી યર કરાવવું જોઈએ. પહેલાં તો મોતિયો એટલે શું? જે આપણો અંદરનો લેન્સ મેં કીધો, જે ફોકસ કરે એ પારદર્શક છે, એ એની પારદર્શકતા ગુમાવી દે અને દૂધિયો થવા માંડે અને મોતિયો પીએ. જેને સપોઝ મોતિયોનું ઓપરેશન થઈ ગયું પછી ફરીથી મોતિયો આવવાની શક્યતા ખરી? ના, ક્યારે નહીં. ગ્લુકોમા એટલે શું? કેમ એને સાયલેન્ટ થીપ ઓફ વિઝન કહેવામાં આવે છે? જો ગ્લુકોમા એટલે જેમ બોડીમાં બ્લડ પ્રેશર હોય એવી રીતે જ્યારે આંખનું પ્રેશર વધે એને ગ્લુકોમા કહેવાય. એને સાયલેન્ટ થીફ એટલા માટે કહે છે કે પેશન્ટને છેક સુધી ખબર ના પડે. મોતિયો આવે ને તો પેશન્ટ તરત આવે કે સાહેબ મને દેખાતું નથી. ડાયાબિટીસની જો વાત કરીએ તો એ રેટિનાને કેવી રીતે પ્રભાવિત કરે છે સર? સૌથી પહેલાં ડાયાબિટીસનું ડાયગ્નોસિસ તમને રેટિના ઉપરથી જ થાય, જેને ડાયાબિટીક રેટિનોપેથી કહેવાય. રેટિનાને કાળજી રાખવા માટે કેવા પ્રકારની સાવધાની આપણે રાખવી જોઈએ? સૌથી પહેલાં આંખ ઉપર કોઈ ઇન્જરી ન થવી જોઈએ. પહેલાં તો આ સ્ક્રીન ટાઈમ કેટલું જોખમી છે નાના બાળકો માટે? એમાંથી છે ને બ્લુ લાઇટ એમિટ થાય અને વિચ ગોઝ ટુ અ મેક્યુલા, ધ સેન્ટ્રલ પાર્ટ ઓફ રેટિના.